આપણે મોબાઈલ નંબરના 10 અંકોનો સરવાળો અને એ સરવાળાને આપણે જોઈ ગયા કે 1 થી 9 નંબરમાં આવે છે, તો એ 1 થી 9 નંબર એનું પ્રેડિક્શન શું અથવા તમારી લાઈફનો વર્તમાનનો કે આખા ભવિષ્યનો શું હેતુ છે, કેવા લોકોએ અંક 1 થાય સરવાળો તેવો લેવો. તો પહેલું છે કે જે યુવાનો છે એમાં મોટે ભાગે ક્રેઝ છે સરકારી નોકરી મળવી જોઈએ. તો જેમને સરકારી ક્ષેત્રની જોબમાં રસ હોય, સરકારી નોકરી એમાં રસ હોય કે મને મળે, અથવા સરકારી નોકરી કરતા હોય એવા જાતકો માટે અંક 1 આવે એ સારો. બીજી વસ્તુ લઈશું કે ધારો કે વિદ્યાર્થી છે અને સ્કોલરશિપ પાસ થાય, અથવા તો તમારે કોઈ સરકારી સહાયો કોઈને લેવાની હોય, તો એ સરકારી સહાય જોઈતી હોય કે મેળવતા હોય, તો સરકારી સહાય મદદ માટે પછી એ વહીવટી પણ હોઈ શકે અને આર્થિક પણ હોઈ શકે. સરકારમાં આપણા કામ ઉતાવળે થાય કે વગેરે, તો એવા સરકારી સહાયો જોઈતી હોય એ આર્થિક અથવા વહીવટી, એને માટે અંક 1 આવે સરવાળો મોબાઈલ નંબરનો એવો લઈ શકાય. ત્યાર પછી લઈશું સરકારી જે કાર્યો છે, સરકારી કાર્યો. દાખલા તરીકે કોઈ ટેન્ડરનું કામ કરે છે સરકારના, તો એવા ટેન્ડરો પાસ થાય કે વગેરે, તો એ બધા સરકારી કાર્યો કહેવાય. બરાબર. કોઈ ગ્રાન્ટ લેવાની છે, તો આવા કાર્યો એ તમને સરળતાથી મળે અને મળે, અવરોધ આવતો હોય તે દૂર થાય. એવા સરકારી જે કોઈ તમારે ટેન્ડર કે અન્ય પ્રક્રિયાના વહીવટી કે આર્થિક લાભ જોઈતા હોય, તો અંક જે આવે મોબાઈલ નંબરના સરવાળાનો એ 1 આવે તેવો લેવો જોઈએ. બીજું છે જે લોકો ધંધો વ્યવસાય રોજગાર આવું કંઈ વિચારતા હોય, ઇત્યાદિનું સારું કંઈક થાય, મારો ધંધો વિકાસ પામે, મારો કોઈ સેવા ક્ષેત્ર છે એનો વિકાસ થાય, જેનું સમૃદ્ધિ અને વિકાસ ઈચ્છતા હો એમણે આ નંબર લેવો એ બેસ્ટ છે. પણ આમ આટલું જાણીને લઈ ન લેવાય. તમારું પર્સનલ ગ્રીડ એટલે અંક કુંડળી એ ચેક કરી મૂળાંક, ભાગ્યાંક અને એ બધું જોવું પડે. ત્યાર પછી કયો અંક તમને બેનિફિટ થશે એનું ટેબલ આપણે ગત એપિસોડમાં જોઈ ગયા, એમાં જોઈ લેવાય કે આટલા નંબરમાંથી લેવાય. તો એક સાથે 1 અનુકૂળ આવે તો તમારો ભાગ્યાંક મૂળાંક 1 હોય તો વાંધો નથી, રાજાનો મિત્ર હોય. આપણે પદસ્થાનનો અભ્યાસ પછી કરીશું, અત્યારે નહીં કરીએ. પછી છે તે ધારો કે કોઈને કલાકાર છે, કોઈ મીડિયાના ક્ષેત્રોમાં છે, માસ મીડિયામાં છે, સોશિયલ મીડિયામાં કામ કરે છે, એવા લોકોને પ્રસિદ્ધિ, પછી માન સન્માન, પ્રતિષ્ઠા અને કોઈ પદ જોઈતું હોય, નોકરીમાં બઢતી જોઈતી હોય, તો એવા પદ જોઈતા હોય, પછી એ ગમે તે ક્ષેત્રે હોય, સરકારી કે ખાનગી, પણ આવી અપેક્ષાઓ હોય. કલાકારોને એ પ્રસિદ્ધ થાય એની અપેક્ષા હોય. કોઈ એવા હોય કે જેને માન સન્માનની રાજકારણમાં ખાસા ચાલે, પ્રતિષ્ઠા અને પદ જોઈતું હોય, મીડિયાના ક્ષેત્રે કામ કરનારા કે અન્ય લોકો કે જેઓ વક્તા છે, વકીલ છે, મેજિસ્ટ્રેટ છે, એવા લોકો માટે સરવાળો 1 આવે તેવો મોબાઈલ નંબર સારો. અગત્યનું એ છે કે જાતકનું જે કોમ્યુનિકેશન સ્કિલ છે, જ્યાં એનો ઉપયોગ થતો હોય, કોમ્યુનિકેશન સ્કિલ, એવા જાતકોએ સરવાળો 1 આવે એવો મોબાઈલ નંબર લેવો જોઈએ. ખાસ કરીને કોઈ કંપનીઓ છે, એ સરકારી અધિકારીઓ, રાજકારણીઓ અને કંપનીના કોઈ સીઈઓ, આ લોકોએ સરવાળો મોબાઈલ નંબરનો 1 આવે
તેવો મોબાઈલ લેવો જોઈએ, આવી એક શક્યતા અથવા તો એના પ્રેડિક્શનો છે. પછી છે ક્યારેક હમણાં સરકારે નવું શરૂ કર્યું છે તે સ્ટાર્ટઅપ. આ સ્ટાર્ટઅપ કરવાનું જેની ઈચ્છા હોય એમને માટે મોબાઈલ અંકોનો સરવાળો એ 1 થાય તો એ એને બધી જ રીતે બહુ સહાયક બને. આપણે આગળ જ જોઈ ગયા કે સરકારની સહાયો મળે અને વત્તા એનો બિઝનેસ સારો ચાલે. પછી છે તે અંક 1, જે લોકો એમના કાર્યના સ્થળે લીડરશીપનું કામ કરે છે, એવા નેતાગીરી કરનારા સરકારી નેતાઓ, રાજકારણીઓ, એ નેતાગીરી ક્ષમતા આ અંક 1નો સરવાળો એ સારો આપી શકે. તો એ તમે એવા લોકો લઈ શકે. અને જે સરવાળો 1 હોય મોબાઈલ નંબર એવું લે, એને ટીમમાં કામ કરવાનું હોય તે સારામાં સારું ટીમને સાથે રાખીને ટીમ વર્ક કરી શકે. માટે એવા લોકોએ, લીડરોએ, એ તમારે મોબાઈલનો સરવાળો 1 થાય એવો મોબાઈલ નંબર લેવો જોઈએ. આ પ્રેડિક્શનને આધારે કહીએ છીએ. વ્યક્તિગત ગ્રીડ કુંડળીને આધારે તમારો ખરેખર કયો નંબર હોવો જોઈએ એ પછી વાત થાય. જેઓ કોઈ વ્યક્તિઓ એવા છે કે જેમને પોતાની એક ઈચ્છા છે, મનોકામના છે કે એના ક્ષેત્રમાં એને ટોપ ઉપર પહોંચવું છે, ઉચ્ચ પદે સ્થાન પ્રાપ્ત કરવું છે, તો એવી વ્યક્તિઓ માટે પણ આ સરવાળો 1 આવતો હોય એવો અંક સારો. હવે લઈશું તે મોબાઈલના સરવાળો અંક 2 આવે. અંક 2 થોડી ચર્ચા અહીંયા કરીશું કે આ પ્રેડિક્શન કેવી રીતે કરીએ છીએ. આપણે 1ને સૂર્યનો અંક કીધો. સૂર્ય સરકાર સાથે સંકળાયેલો છે. અને બીજું, અંક જ્યોતિષમાં આને અંકોનો રાજા અને ગ્રહોનો રાજા કહી શકાય. આ જે છે તે રાજા છે અને રાજાનો પ્રભાવ એટલે રાજકારણમાં નેતાગીરી, ટીમવર્ક, કોમ્યુનિકેશન સ્કિલ, એને માટે સૂર્યનો અંક 1 સારો. બીજો અંક લીધો આપણે 2, એનો માલિક ગ્રહ છે તે ચંદ્ર છે. અંકશાસ્ત્રમાં 2ને આપણે રાણી કહીએ છીએ. અને માટે અંક 2નો અભ્યાસ કરીશું, જે મન બતાવે છે પહેલું. બીજું છે જળાદિક તત્વ છે, એટલે જળ તત્વ છે, એ અસ્થિરતા સૂચવે છે. મન એ સ્થિર ન રહી શકે. એક વિચાર કરો, થોડી વાર પછી તમે કહો કે હા આમ કરવું છે, પછી એ વ્યક્તિને મળો, જો એના મોબાઈલ નંબરનો સરવાળો 2 આવતો હશે તો એ કહેશે આના કરતાં થોડું ફેર વિચારણા કરવા જેવી ખરી. એટલે એની સ્થિરતા એ વિચારો અને નિર્ણયોની ન રહે. બીજું, આવી વ્યક્તિઓ જ્યારે નિર્ણયો લેવાના હોય ત્યારે કોઈની સહાય વગર ન લઈ શકે. રાણીને કોઈ નિર્ણય લેવો હોય તો એ રાજાને કન્સલ્ટ કરે. હજી એવું રાજા રાણીઓ આપણા સમાજમાં ઉપલબ્ધ છે. બહેનો એ પગભર હોવા છતાં પતિને કન્સલ્ટ કરી લે છે કે ભાઈ આ કરવું કે ન કરવું. તો એવી રીતે અંક 2 છે એ થોડોક સહકાર વગર કામ ન કરે એવો હોય. તો મોબાઈલમાં જ્યારે 10 ડિજિટ્સનો સરવાળો 2 આવે તો શું થાય, તો કે હું એમ કહીશ અંકશાસ્ત્રની દૃષ્ટિએ કે જેનો સરવાળો 2 થતો હોય એવો મોબાઈલ નંબર ન જ લેવો. એ બહુ હિતાવહ નથી, અંકશાસ્ત્ર ના પાડે છે. આવા લોકો જો નોકરી, ધંધો, રોજગાર કરતા હોય તો એ નોકરી, ધંધો કે ગમે તે કરતા હોય એમાં સતત અસ્થિરતાનો સામનો કરવો પડે. એ વખતો વખત ધંધા બદલતો રહે. મારે ત્યાં આજથી 4 દિવસ પહેલાં એક ભાઈ આવ્યા, એમણે અત્યાર સુધી 15 ધંધા કર્યા અને 15માં એમને નુકસાન ગયું, કારણ કે એ નિર્ણયો બહુ દ્રઢતાથી લઈ શકતા નથી, ડરે છે વગેરે. પછી છે તે આવા જાતકો એ લાગણીશીલ થઈ જાય. જેમનો સરવાળો મોબાઈલનો 2 આવતો હોય એવા વ્યક્તિઓ લાગણીશીલ અને ભાવુક બહુ હોય. એટલે એમને વારે ઘડીએ કોઈ સહેજ કંઈ કહે અથવા તો વર્તે તો એમને ખરાબ લાગે. હવે નોકરી ધંધા કરવા હોય તો એવું ખરાબ ન લગાડાય. માટે આવો નંબર ન લેવાય.
બીજું છે એ મનને ચંચળ બનાવે. મનને ચંચળ બનાવે, જેની ચર્ચા આપણે કરી ગયા કે દ્રઢ વિચાર શક્તિ એ ઓછી રહે, કોઈકનો સહકાર લે. બીજું છે સરવાળો 2 થતો હોય, એના જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળે. ઉતાર ચઢાવ જોવા મળશે. આવી વ્યક્તિઓ છે એમને જિંદગીભર ઉતાર ચઢાવ એ બહુ રહેશે. તો આ એક આપણે 2 નંબરની પ્રેડિક્શન કર્યું. હવે મોબાઈલના 10 અંકોનો સરવાળો 3 થતો હોય, સરવાળો 3, એ અંક કોનો છે? ગુરુનો. અંક 3 છે એ ગુરુ છે અને એ દેવગુરુ છે, દેવોના ગુરુ. અને જો રાજ દરબારની વાત કરીએ તો એ રાજા સૂર્યના અંદર દરબારમાં મંત્રી છે, જે ધન વિભાગ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. આ છે તે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો મંત્રી છે. એટલે એ ધન અને મની ફ્લોની વાત કરે તો 3નો જે સરવાળો છે એવો મોબાઈલ નંબર હોય તો શું થાય? તો કે આવો મોબાઈલ નંબર મોટે ભાગે કોને મદદરૂપ થાય? તો કે વિદ્યાર્થીઓને. વિદ્યાર્થીઓ માટે આ સરવાળો થતો હોય તેવો મોબાઈલ નંબર બહુ સારો. કેમ સારો? કારણ કે એ કોનો નંબર છે? ગુરુનો. એ જ્ઞાનની વૃદ્ધિ કરે. એટલે વિદ્યાર્થીઓ માટે જ્ઞાનની વૃદ્ધિ જરૂરી છે. બીજું, આવો મોબાઈલ નંબર હોય તો જ્ઞાન ગ્રહણ શક્તિમાં વધારો કરે, ગ્રહણ શક્તિ વધે. પછી છે તે એના જે પરીક્ષાઓ હોય એના પરિણામ, રિઝલ્ટ સારા આપે. માટે તમારે જે વિદ્યાર્થીઓ ભણે છે એમને મોબાઈલનો સરવાળો 3 થતો હોય તેવો નંબર આપવો. હવે પરણેલા છે, નોકરી ધંધો કરે છે, તો એવી વ્યક્તિઓને લગ્ન જીવનમાં સુખ આપે, સુખી લગ્ન જીવન આપે. માટે સરવાળો 3 લઈ શકાય. ફરીથી કહું છું, વ્યક્તિગત ગ્રીડનો અભ્યાસ કરીને જ આપણે નંબર નક્કી કરી શકીએ. એવા કોઈક પ્રેક્ટિકલ ઉદાહરણો પછીના એપિસોડોમાં જોઈશું. તો ગુરુ છે એ સુખી લગ્ન જીવન આપે. ધારો કે કોઈને વિકાસ ઝડપથી નથી થતો તો એ વિકાસ માટે લાભદાયક છે. તમારો જીવનનો વિકાસ એ ઝડપથી કરે. પછી છે તે સ્વાસ્થ્ય કોઈનું સારું નરસું રહેતું હોય એવા લોકોએ સારા હેલ્થ માટે, સારા સ્વાસ્થ્ય માટે સરવાળો 3 થાય તેવો નંબર લેવો જોઈએ. એજ્યુકેશન બેસ્ટ આપ્યા સરવાળો થતો હોય તો, પરંતુ વિદ્યાર્થીનું ગ્રીડ જોયા પછી નક્કી કરવો. જેમનો મૂળાંક અને ભાગ્યાંક 2માંથી 1, આપણે મૂળાંકને BN કહીશું અને ભાગ્યાંકને DN કહીશું. આ 6 છે, જન્મની તારીખ 6 છે, અથવા તારીખ, માસ અને વર્ષનો સરવાળો 6 છે, એ ભાગ્યાંક કહેવાય. જેમને આ 6 છે એમને સરવાળો 3 થાય તેવો મોબાઈલ નંબર ન લેવો. આપણે મૈત્રી કોષ્ટકમાં આગળ જોઈ ગયા છીએ એટલે લાંબી ચર્ચા નહીં કરીએ. ત્યાર પછી લઈશું કે જેમનો સરવાળો ધારો કે 6 છે તો એમણે 3 ન લેવો. એટલે 6 વાળાએ 3 ન લેવું, 3 વાળાએ 6 સરવાળો થાય તેવો મોબાઈલ નંબર ન લેવો. હવે છે તે સરવાળો 4 થતો હોય, સરવાળો 4 થતો હોય. 4 કોનો છે? રાહુનો અંક છે. મોબાઈલ નંબરનો અંક સરવાળો 4 થતો હોય તો એ કેવો છે? 4 નંબર એ રાહુનો છે. રાહુ શું છે? તો આપણા વેદોએ વર્ણન કર્યું. એક રાક્ષસ હતો અને પંગતમાં બેસી ગયો, સમુદ્ર મંથન પછી અમૃત પી ગયો. તો ચંદ્ર અને બુધે ઈશારો કર્યો વિષ્ણુને, મોહિની સ્વરૂપને, કે આ તો રાક્ષસ એ દેવ સ્વરૂપ ધારણ કરીને બેઠો છે. આવી દંતકથાઓ વેદોએ ધર્મના આધારે ગ્રહોની સમજાવી.
તો રાહુ છે એ ખરેખર ગુંડો છે, ગુંડો છે. પણ કેવો ગુંડો છે? તો કે સજ્જન ગુંડો છે. આ સજ્જન ગુંડો છે. તમને એમ થાય કે ગુંડાઈ વળી સજ્જન ને દુર્જન હોય કે? હા હોય. જે વ્યક્તિ સ્વબળે પૈસાદારોનું ધન લે અને ગરીબોને સહાય કરે એવો ગુંડો છે. અને માટે આપણે એને એમ કહીશું કે વ્યવસ્થા સાચવનારો મંત્રી છે. જ્યોતિષની દ્રષ્ટિએ આવા શબ્દનો ઉપયોગ આપણે નહીં કરીએ, પણ આપણે એમ કહીશું કે એ વ્યવસ્થા સંચાવનારો એ મંત્રી છે અને એ એડમિનિસ્ટ્રેટિવ સેક્રેટરી છે. એટલે એ બધું રાજભાર અને રાજ્યનો એ કારભાર સંભાળે. તો એ ધનિકોનો ટેક્સ લે, ગરીબોને આપે વગેરે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઘણી સારી એમાં ચર્ચા કરેલી છે. હવે આ નંબર છે એવો સરવાળો થાય તેવો મોબાઈલ નંબર ન લેવો, ક્યારેય ન લેવો. કેમ? કારણ કે જાતકનો જો મોબાઈલના સરવાળા નંબર એ 4 થતો હોય તો જાતક કપટી કે કુટિલ થાય. જાતક એટલે વ્યક્તિ, એ કુટિલ થાય, કપટી બહુ હોય, કાના જેવા કપટ કરે. બાલકૃષ્ણલાલ જે વૃંદાવન અને ગોકુળમાં તોફાન કરતા એવું કામ કરે. બાલ્યાવસ્થામાં મોટો થયા પછી મોટા કામ કરે. પછીની વાત છે તે આવી વ્યક્તિઓએ ક્યારેક જો એના જન્મના ગ્રીડમાં અને મોબાઈલ નંબરનો સરવાળો 4 હોય તો એવા લોકો સાતીર બુદ્ધિના થઈ જાય. સાતીર બુદ્ધિના ગુજરાતી શબ્દ છે, સમજી શકો છો કે એવી વ્યક્તિઓનું માનસ છે એ થોડુંક એ ગુનાહિતવાળું રહે. પછી છે અતિશય જિદ્દી થઈ જાય. 4નો સરવાળો થતો હોય એવો જાતક અતિ જિદ્દી બની જાય. ત્યાર પછી લઈશું અને એ છે ધારો કે મોબાઈલ નંબરનો સરવાળો 4 આવે છે તો એવા લોકોનું આરોગ્ય સારું રહેતું નથી. આરોગ્યની કમ્પ્લેન રહે, તકલીફ રહે. સતત એ તકલીફો નાની મોટી એ અનુભવ્યા કરે. ત્યાર પછી લઈશું તે ધારો કે કોઈ વ્યક્તિએ ધંધા રોજગાર વગેરે કરનારો એક પુખ્ત વયનો છે તો એને કોર્ટ કજિયા કચેરી પોલીસ કેસ વગેરેનો સામનો કરવો પડે. આવા જાતકો છે જેનો મોબાઈલના અંકોનો સરવાળો 4 છે તેનો, અને ક્યારેક જીવનમાં એમને બહુ મોટી બદનામી વોરવી પડે. જે કામ એણે કર્યું છે એનાથી બહુ મોટું બતાવી અને એ વ્યક્તિને બદનામ કરવામાં આવે. આવા લોકો જે છે જેના મોબાઈલ નંબરનો સરવાળો 4 છે એમને ક્યારેક અચાનક ધન લાભ થાય. પણ એટલું જ ધનની હાનિની પણ શક્યતા છે. એટલે ધન લાભ પણ આપે અને ધનની હાનિ પણ આપે. જે લોકો શેર માર્કેટમાં માર ખાઈ ગયા હોય એમણે એના મોબાઈલ નંબરમાં જો કાં તો મોબાઈલ નંબરનો અંકોનો સરવાળો 4 હોય અથવા મોબાઈલ નંબરમાં એ ચોગડાની સંખ્યા વધારે હોય અને હોય એમ તો જ તમને એ ઇફેક્ટિવ બને. તો એવા લોકોને ધન લાભ અને ધનની હાનિ એ સતત બનતી રહે. પછી લઈશું તે સરવાળો 5 થતો હોય. સરવાળો 5 થતો હોય. 5 છે તે બુધનો અંક છે. આપણે આગળ ચર્ચા કરી બુદ્ધ કરે શુદ્ધ. તો 5નો અંક એ બુધનો છે જે રાજાનું મંડળ છે, સૂર્ય મંડળ. એ સૂર્ય રાજાનો પુત્ર છે બુધ. એટલે એને શું કહીશું? રાજકુમાર છે. આ જે છે બુધનો અંક જેને આપણે 5 કીધો એ એકંદરે સારો. કોના માટે સારો? તો કે જે લોકો બિઝનેસમેન છે, જેમને ધંધો છે, વેપાર છે, આપણે એક શબ્દમાં કહીએ તો જે લોકો બિઝનેસમેન છે. પછી છે તે જેને બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે અથવા ભણે છે
બુદ્ધિનો ઉપયોગ જે ધંધામાં વધારે છે, અધ્યાપકો, વકીલો, શિક્ષકો, ટ્યુશન ક્લાસીસ ચલાવનારા, સેલ્સમેન અથવા આવા મીડિયામાં જે લોકોએ ચેનલ ઉપર વક્તવ્ય આપવાનું છે કે ન્યૂઝ વાંચવાના છે તેવા, જેને બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે એવી વ્યક્તિઓ. અને એ સિવાય આ જે લોકોને સ્મૃતિ વિભ્રમ થતો હોય, ભૂલી જવાની આદત હોય, એવી વ્યક્તિઓએ મોબાઈલનો સરવાળો 5 થાય એવું કરે તો એને યાદ રહેવાનું ચાલુ થાય. સ્મૃતિ બંધ થઈ જાય, ભૂલવાની જે ટેવ છે તે એવો અર્થ નથી, પણ એની યાદશક્તિ એ એને યાદ કરાવે. ત્યાર પછી છે તે આ જે છે તે 5 નંબર એ મોટે ભાગે મની ફ્લો આપનારો છે, નાણાંનો પ્રવાહ સતત આપે. એટલે જે લોકોને નાણાં કમાવાની અપેક્ષા છે વધારે અને વધારે સુખી થવાની એક લોભ વૃત્તિ છે, તો એવા લોકોએ 5 નંબરનો સરવાળો થાય એવો મોબાઈલ નંબર લેવો જોઈએ. એ ધંધા વ્યવસાયમાં સફળતા આપશે, નોકરીમાં પણ તમને સારી સફળતા આપશે. સરવાળો 5 હોય એવા વ્યક્તિઓ પ્રવાસ, ટૂર, ટ્રાવેલિંગ, યાત્રા પ્રવાસ, જેને આપણે જાત્રા કહીએ જ ઘણીવાર, અથવા જેમને વિદેશમાં જવું છે એવું વિદેશ ગમન, એની તક એ તમને આ 5નો અંક આપી શકે. મોબાઈલ નંબર 5 લેવો. એક બેનને અમેરિકા જવું હતું, કેમ જવાનું તે તો હવે પરમાત્મા જાણે, વિદેશમાં શું મળી જાય તે, પણ એમનું કામ થતું નહોતું, ફાઇલ પાસ નહોતી થતી વિઝાની. એમણે મોબાઈલ નંબર બદલ્યો, કારણ કે રાહુનો સરવાળો આવતો હતો અને રાહુના અંક હતા, જન્મની તારીખ 13 છે. એમણે મોબાઈલ નંબર બદલ્યો અને લગભગ મહિના 1.5 મહિનામાં કામ થઈ ગયું, એ અમેરિકા પહોંચી ગયા. હવે ઘણા કેસો છે, આપણે મર્યાદા છે કે કોઈ વ્યક્તિનું પર્સનલ જે બાબતો છે એને નામજોગ આપણે વાત ન કરી શકીએ, પણ આપણે એને દર્શાવી શકીએ કે આવા મોબાઈલ નંબરના જે અંકો છે એ જાતકના જીવન ઉપર અસર કરે છે, ભાગ્યને પણ બદલી શકાય છે. પછી લઈશું તે જે લોકો ટૂર ટ્રાવેલનો ધંધો કરે છે, તમને આવા અવસર મળે ફરવા જવાના, પણ જેમને ધંધો ટૂર ટ્રાવેલનો છે, ટૂર અને ટ્રાવેલનો ધંધો છે, એવા લોકો માટે સરવાળો 5 થતો હોય એ અંક બહુ જ સારો. પછી છે બધા જ BNDN લો તમે, 1 થી 8, 9 સુધીના, એ બધામાં સરવાળો 5, કારણ કે એ બાળક છે, બધા સાથે સેટ થઈ જાય, માટે આ અંક આપણે બધા જને આપી શકીએ.